મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે 10મા ચેપ્ટર જોવાનું છે અને એ ચેપ્ટરનું નામ છે ગુરુત્વાકર્ષણ। વિદ્યાર્થી મિત્રો, આપણે 8મું ચેપ્ટર જોઈ ગયા, જેની અંદર આપણે પદાર્થની ગતિ વિશેનો અભ્યાસ કર્યો છે। 9મા ચેપ્ટરની અંદર એ ગતિ માટે જવાબદાર આપણે બળની ચર્ચા કરી છે। તો આજે આપણે જોવાનું છે, આપણે એવું જોઈ ગયા કે પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે શું જરૂરી છે, તો બળ જરૂરી છે। તો આજે આપણે એક એવા જ બળનો અભ્યાસ કરવાનો છે જેને કહેવામાં આવે છે ગુરુત્વાકર્ષણ બળ। આ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ ક્ષેત્રીય બળ છે। એની અંદર બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવતા નથી, માટે ગુરુત્વાકર્ષણ બળને શેના તરીકે ઓળખવામાં આવે છે, તો ક્ષેત્રીય બળ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોઈક એક પદાર્થને આપણે ઉપરથી આપણે છોડી દઈએ છીએ તો એ પદાર્થ ક્યાં ગતિ કરે છે, તો નીચે ગતિ કરે છે। આપણે જોયું ને કે ન્યૂટન સફરજનના ઝાડ નીચે બેઠા હતા અને સફરજન નીચે ઝાડ પરથી પડ્યું તો ન્યૂટનને વિચાર આવ્યો કે સફરજન નીચે જ કેમ આવ્યું, સફરજન ઉપર કેમ ના ગયું, તો એના માટે જવાબદાર કોઈક બળ હશે। આપણે જોઈએ છે કે સૂર્યની આસપાસ ગ્રહો શું કરે છે, પરિક્રમણ કરે છે, ગ્રહો નીચે નથી આવતા। એ જ રીતે ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ શું કરે છે, પરિક્રમણ કરે છે। તો આ બધા જ પદાર્થો પર કોઈક ને કોઈક, પહેલી વસ્તુ આપણે જોઈ પદાર્થ, બીજીમાં આપણે જોયા ગ્રહો, ત્રીજાની અંદર આપણે જોયું ચંદ્ર। તો એ દરેક પર કોઈક ને કોઈક ચોક્કસ શું લાગતું હોવું જોઈએ, બળ લાગતું હોવું જોઈએ। અને ન્યૂટન કે જેમણે સફરજન ઝાડ પરથી નીચે જ કેમ પડ્યો, તો એના માટે એમણે જવાબદાર કયા બળને ગણાવ્યું છે, ગુરુત્વાકર્ષણ બળ। અને આ બધા જ બળ માટે એક જ બળ કોણ જવાબદાર છે, તો ગુરુત્વાકર્ષણ। આ ચેપ્ટરની અંદર આપણે ગુરુત્વાકર્ષણ વિશે જોવાનું છે અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો પણ શું કરવાનો છે, અભ્યાસ કરવાનો છે। તે પહેલા આપણે ગુરુત્વાકર્ષણ એટલે શું, તો વિશ્વની અંદર દરેક પદાર્થ એકબીજાને આકર્ષે છે અને આ આકર્ષણ બળને શેના તરીકે ઓળખવામાં આવે છે, ગુરુત્વાકર્ષણ। તો પહેલા આપણે જોઈએ ગુરુત્વાકર્ષણ એટલે શું। તો વિશ્વમાં દરેક પદાર્થ એકબીજાને આકર્ષે છે અને આ આકર્ષણના ગુણધર્મને શું કહેવામાં આવે છે, ગુરુત્વાકર્ષણ કહે છે। બરાબર, પૃથ્વી અને ચંદ્ર વચ્ચે પણ કયું બળ જવાબદાર છે, તો ગુરુત્વાકર્ષણ બળ શું છે, જવાબદાર છે। હવે એની વાત કરીએ કે કોઈ પદાર્થને ઉપરથી નીચે આવે છે તો એના માટે ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે। એ જ રીતે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતો હોય, ધારો કે આ છે સૂર્ય ને અહીંયા ગતિ કરે છે કોણ, તો પૃથ્વી ગતિ કરે છે, બરાબર। તો અહીંયા જ્યાં પૃથ્વી છે તે એક નિશ્ચિત ઝડપથી કઈ ગતિ કરે છે, તો વર્તુળાકાર ગતિ કરે છે। એના વેગમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, પણ દરેક બિંદુએ એની શેમાં ફેરફાર થાય છે, તો દિશામાં ફેરફાર થાય છે અને એની દિશા ક્યાં જોવા મળે છે, તો સ્પર્શકની દિશામાં। આપણે આ રીતે જોઈ શકીએ છીએ, આ શું છે, વેગની દિશા। તો વેગની જે દિશા છે તે સ્પર્શકની દિશામાં જોવા મળે છે। આવો એક આપણે પ્રયોગ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો કે એક દોરીના છેડે આપણે પથ્થર બાંધીને એને ગોળ ગોળ આપણે ઘુમાવીએ છીએ તો ગોળ ગોળ ફેરવતા એ પદાર્થ એક નિશ્ચિત ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરશે અને દરેક બિંદુ પાસે તેની શું બદલાય છે, દિશા બદલાય છે। દિશામાં થતા ફેરફારમાં વેગનો ફેરફાર આવે છે, કારણ કે વેગ
કાં તો દિશામાં ફેરફાર થાય, કાં તો ઝડપમાં ફેરફાર થાય, તો શું બદલાય છે? વેગમાં ફેરફાર થશે. અને વેગનો ફેરફાર એટલે એને આપણે શું કહીએ છીએ? તો પ્રવેગ કહેવાય છે. એટલે કે આ બળને લીધે શું ઉદ્ભવે છે? તો પ્રવેગ ઉદ્ભવે છે. અને જે પદાર્થને વર્તુળાકાર પથ પર શું રાખે છે? તો ગતિશીલ રાખે છે. અને એના માટે આ પદાર્થ વચ્ચે કયું બળ લાગે છે? તો પદાર્થ વચ્ચે લાગે છે કેન્દ્રગામી બળ, કે જે આ પદાર્થને વર્તુળાકાર કક્ષાની અંદર શું કરે છે? જકડી રાખે છે. અને કેન્દ્રગામી બળ એટલે કે કેન્દ્ર તરફનું બળ, જેને કારણે પૃથ્વી કે ચંદ્ર છટકીને કે કોઈ પણ ગ્રહ છટકીને નીચે આવતા નથી. હવે આપણે બીજું લઈએ કે તમને અહીંયા એમ પણ કીધું છે કે પોતાની કક્ષાના દરેક બિંદુ પાસે ચંદ્રમાં કોઈ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે પૃથ્વી પર પડતો રહે છે. એટલે કે પૃથ્વી દ્વારા પણ ચોક્કસ શું થાય છે? આકર્ષિત થાય છે. તો આની જગ્યાએ આપણે શું લઈએ? આ પૃથ્વી લઈએ અને પૃથ્વીની ફરતે કોણ ફરે છે? ચંદ્ર ફરે. તો ચંદ્ર કઈ પૃથ્વી પર નથી પડતો. કેમ ચંદ્ર પૃથ્વી પર નથી પડતો? તો ચંદ્ર પૃથ્વી તરફ આકર્ષાય છે. તો એ જે રીતે પૃથ્વી ચંદ્ર પર બળ લગાડે છે, એ જ રીતે ચંદ્ર પણ પૃથ્વી પર શું લગાડે છે? બળ લગાડે છે. એટલે કે ચંદ્ર અને પૃથ્વી બંને એકબીજા સાથે આકર્ષાય છે, પણ આપણે ક્યારેય ચંદ્રને પૃથ્વી પર પડતો જોયો નથી. એવું કેમ નથી થતું વિદ્યાર્થી મિત્રો? તો એના માટે જવાબદાર કયું બળ છે? તો કેન્દ્રગામી બળ છે, કે જે વર્તુળાકાર કક્ષામાં ફરતા પદાર્થને પોતાના નિયત માર્ગમાં ગતિ કરાવવા માટે શું છે? જવાબદાર છે. તો એ બળને શેના તરીકે ઓળખવામાં આવે છે? કેન્દ્રગામી બળ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું? તો એક તો ગુરુત્વાકર્ષણ એટલે શું? તો વિશ્વમાંનો દરેક પદાર્થ એકબીજાને શું કરે છે? આકર્ષે છે. અને એ આકર્ષવાના ગુણધર્મને શું કહેવામાં આવે છે? ગુરુત્વાકર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે સફરજનનો પ્રયોગ પણ આપણે જોયો છે. તો કોઈ પણ પદાર્થ જો નિયત વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતું હોય તો એને કેન્દ્ર તરફ આકર્ષતું બળ લાગે છે. અને એ બળને શું કહેવામાં આવે છે? કેન્દ્રગામી બળ તરીકે ઓળખવામાં આવે છે. એનો વેગ કેવો રહેશે? વેગ સરખો છે. તો શું બદલાય છે? તો દરેક બિંદુએ તેની શું બદલાય છે? દિશા. તેની એટલે કે કોની? તો વેગની દિશા બદલાય છે. અને વેગની દિશા ક્યાં? વેગની દિશા ક્યાં છે? તો વર્તુળને દોરેલા બિંદુ પર દોરેલા સ્પર્શકની દિશામાં. આપણે ગણિતની અંદર શીખી જ ગયા છે વિદ્યાર્થી મિત્રો. સ્પર્શક એટલે શું? તો કોઈ સુરેખા અથવા તો કોઈ રેખા જે વર્તુળને માત્ર એક અને એક જ બિંદુમાં છેદે, તો એને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો વર્તુળના સ્પર્શક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ કે ચંદ્રમાની પૃથ્વીની આસપાસ ગતિ કેન્દ્રગામી બળને કારણે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે કે ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે? તો એના માટે કયું બળ જવાબદાર છે? તો કેન્દ્રગામી બળ જવાબદાર છે. હવે આ કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પડે છે? તો પૃથ્વીના આકર્ષણ બળ દ્વારા પૂરું પડે છે. ને જો આવું પૃથ્વી દ્વારા જો બળ ન લાગતું હોતે તો ચંદ્ર વર્તુળાકાર ગતિ કરવાને બદલે કયા માર્ગમાં ગતિ કરશે? તો સુરેખ માર્ગમાં ગતિ કરતો હોત. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીની આસપાસ ચંદ્રને ફરવા માટે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું કયું બળ જવાબદાર છે? કેન્દ્રગામી બળ. ને આ કેન્દ્રગામી બળ જો પૃથ્વી દ્વારા ન લાગે તો ચંદ્ર
વર્તુળાકાર કક્ષામાં ગતિ કરવાને બદલે કેવો ગતિ કરતો હોત સુરેખ, એટલે કે સીધી રેખામાં એ ગતિ કરતો હોત. હવે આપણે જોઈએ કે આપણે એવું શીખી ગયા કે દરેક પદાર્થ એકબીજાને શું કરે છે? આકર્ષે છે. તો જો સફરજન નીચે આવે છે એટલે કે એનો મતલબ કે પૃથ્વી જે છે તે સફરજનને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. તો શું સફરજન પૃથ્વીને પોતાની તરફ નહીં આકર્ષતું હોય? બરાબર. જો પૃથ્વી જે છે તે ચંદ્રને પોતાની તરફ આકર્ષતી હોય તો ચંદ્ર પૃથ્વીને ના આકર્ષતું હોય? ખ્યાલ આવે છે? સફરજન પૃથ્વી તરફ આકર્ષાય છે પણ સફરજન પૃથ્વીને પોતાની તરફ આકર્ષતું નથી, એટલે કે આકર્ષે છે પણ પૃથ્વી જે છે તે સફરજન તરફ ગતિ કરતી નથી. આવું કેમ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપણે શીખી ગયા છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે આ જો છે તો ક્રિયાબળ છે, આપણે જે લગાડીએ તે ક્રિયાબળ, અને સામેવાળો જે આપણને આપે છે તે કયું બળ છે? તો પ્રતિક્રિયા બળ. તો આ પણ બળ છે અને આ પણ બળ છે. બંનેના મૂલ્ય સમાન છે પણ બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ. એક આ તરફ લાગશે તો એક એની વિરુદ્ધ તરફ. તો એને કારણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર જે રીતે સફરજન પૃથ્વીને આકર્ષે છે એ જ રીતે પૃથ્વી પણ સફરજનને શું કરે છે? આકર્ષે છે. પરંતુ ગતિના બીજા નિયમ અનુસાર, ગતિનો બીજો નિયમ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો ગતિના બીજા નિયમ અનુસાર આપેલ બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના કયા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ગતિના બીજા નિયમ અનુસાર પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ એ પદાર્થના દળના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે A proportional 1/m. બરાબર. હવે પ્રવેગ એટલે કે શું લાગે છે? બળ લાગે છે. બળ લાગશે તો જ એની અંદર શું ઉદ્ભવે છે? પ્રવેગ ઉદ્ભવે છે. અને આ ઉદ્ભવતો પ્રવેગ જે છે તે દળના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. હવે સફરજન કેમ પૃથ્વી તરફ આકર્ષાય છે? તો સફરજનનું દળ કેવું છે? ઓછું. એટલે એનો પ્રવેગ કેવો? વધારે. અને પ્રવેગ વધારે એટલે આપણને કોણ ગતિ કરતું દેખાય છે? તો સફરજન આપણને ગતિ કરતું દેખાય છે. એના સાપેક્ષમાં જો આપણે જોઈએ તો પૃથ્વી જે છે તે સફરજન તરફ ગતિ કરતી નથી, એટલે કે આપણે પૃથ્વીને સફરજન તરફ જોઈ શકતા નથી. કેમ? કારણ કે પૃથ્વીનું દળ કેવું છે? વધુ. પૃથ્વીનું દળ સૌથી વધુ છે એટલે કે એનો પ્રવેગ કેવો? ઓછો છે. કોની સાપેક્ષમાં? સફરજનની સાપેક્ષમાં. એટલે આપણે સફરજનને ગતિ કરતા જોઈ શકીએ છીએ પરંતુ આપણે પૃથ્વીને ગતિ કરતા જોઈ શકતા નથી. એ જ રીતે આપણે ચંદ્ર અને પૃથ્વીની વાત કરીએ
તો પૃથ્વીનું દળ ચંદ્ર કરતા 6 ગણું વધારે છે, જ્યારે ચંદ્રનું દળ પૃથ્વી કરતા કયા ભાગનું છે? 6થા ભાગનું છે. તો અહીંયા દળ કોનું વધારે? પૃથ્વીનું દળ વધારે. એટલા માટે ચંદ્ર જે છે એટલે કે પૃથ્વીને આકર્ષે છે, પણ એને આપણે જોઈ શકતા નથી. આમ પૃથ્વી જ સફરજન કે ચંદ્રને આકર્ષિત કરતી નથી, પરંતુ વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. અને આ આકર્ષણ બળને શું કહેવામાં આવે છે? ગુરુત્વાકર્ષણ બળ. તો જે રીતે ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, કોઈ પણ પદાર્થને આપણે ઉપરથી છોડીએ છીએ તો એ પદાર્થ પૃથ્વી તરફ શું કરે છે? ગતિ કરે છે. આમ સૂર્ય અને ગ્રહો વચ્ચે એક બળ અસ્તિત્વ ધરાવે છે, પદાર્થ અને પૃથ્વી વચ્ચે પણ એક બળ અસ્તિત્વ ધરાવે છે, અને એ બળને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? અને શા માટે આપણે પૃથ્વીને ગતિ કરતા નથી જોઈ શકતા? કારણ કે પૃથ્વીનું દળ અન્ય પદાર્થની સાપેક્ષે કેવું છે? વધારે છે. અને અન્ય પદાર્થની સાપેક્ષે વધારે હોવાથી એનો પ્રવેગ આપણને કેવો મળે છે? ઓછો છે, જેને કારણે આપણે પૃથ્વીને ગતિ કરતા જોઈ શકતા નથી. પરંતુ બળ તો લાગે છે. જે રીતે સફરજન પૃથ્વી પર બળ લગાડે છે, એ રીતે પૃથ્વી કોને આકર્ષે છે? સફરજનને આકર્ષે છે. પણ આપણે શા માટે ગતિ કરતા નથી જોઈ શકતા? તો એનું કારણ શું છે? આ ઓબ્જેક્ટિવ પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ખ્યાલ આવે છે? ગુરુત્વાકર્ષણ બળને સાર્વત્રિક બળ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે ગુરુત્વાકર્ષણ બળ જે છે તે સાર્વત્રિક છે? તો ન્યૂટનના મત મુજબ વિશ્વના પ્રત્યેક પદાર્થો, પછી એ નાના હોય કે મોટા, ભારે હોય કે હલકા, દૂર હોય કે નજીક, એકબીજાને શું કરે છે? આકર્ષે છે. માટે એને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો સાર્વત્રિક બળ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે વિશ્વના દરેક પદાર્થ એકબીજાને શું કરે છે? આકર્ષે છે. અને આ આકર્ષણ બળને શાના તરીકે ઓળખવામાં આવે છે? ગુરુત્વાકર્ષણ બળ. તો હવે આપણે આગળ જોવાનું છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કે જે ખૂબ જ અગત્યનો છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ એ ખૂબ જ અગત્યનો છે. થેન્ક યુ.